સાબરાબાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોહરમના આશુરા નિમિત્તે અમદાવાદ શહેરનો સૌથી મોટો પરંપરાગત તાજિયાનો જુલુસ શ્રદ્ધા અને ગમગીની માહોલ વચ્ચે શાંતિપૂર્ણ રીતે યોજાયો। જુમ્માની નમાઝ બાદ જમાલપુરથી શરૂ થયેલી જુલુસમાં સાંજે 4 વાગ્યા બાદ શહેરના વિવિધ વિસ્તારોના કુલ 93 મોટા તાજિયા જોડાયા હતા। તાજિયા કમિટીના જણાવ્યા મુજબ સમગ્ર જુલુસમાં અંદાજે 1 લાખથી વધુ લોકો જોડાયા હતા। આ વર્ષે તૈયાર કરાયેલા 30 નવા તાજિયા શ્રદ્ધાળુ માટે વિશેષ આકર્ષણ રહ્યા હતા। શહેરના 20 અખાડા, 20 માતમી દસ્તા, 14 અલમ નિશાન પાર્ટીઓ, હોલ, તાલસા, ટ્રકો અને ઊંટ ગાડીઓ સાથે પરંપરાગત માહોલ સર્જાયો હતો। અમદાવાદની સિદ્દી સૈયદની જાળી પાસે બંધાયેલ સામિયાણામાં જગન્નાથજી મંદિરના મહંત શ્રી દિલીપદાસજી ઉપસ્થિત રહી જુલુસનું સ્વાગત કરી કોમી એખલસાનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું। તાજિયા કમિટીના સભ્યો ઉપરાંત જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પણ ઉપસ્થિત રહ્યા હતા। ખાનપુર દરવાજા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વિશાળ કુંડની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં 40,000થી વધુ તાજિયા ઠંડા કરાયા હતા। રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ, અમદાવાદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।